રામનાથ કોવિંદ આ દેશના રાષ્ટ્રપતિ, જે આ દેશનું સર્વોચ્ચ પદ કહી શકાય, દેશના પ્રથમ નાગરિક કહી શકાય, આ દેશમાં સર્વોચ્ચ પદ મેળવનાર સૌથી સન્માનીય વ્યક્તિ જ્યારે જગન્નાથપુરીના મંદિરમાં જાય છે, સાહેબ ડોક્ટર બાબા સાહેબના સંવિધાન પછી 70 વર્ષ પછી આ દેશના પ્રથમ વ્યક્તિ, પ્રથમ નાગરિક, સન્માનીય વ્યક્તિ, આ દેશના સૌથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર રાષ્ટ્રપતિને જગન્નાથપુરીના મંદિરમાં એમની પત્ની સહિત પ્રવેશ આપવામાં નહોતો આવ્યો અને કહેવામાં આવ્યું કે તમે તો આવશો. આ વર્તમાન સમયની વાત સાહેબ, વાસ્તવિક પરિસ્થિતિ છે કે આપણને કાંટો વાગે છે એની હું વાત કરું છું સાહેબ, પણ મને અને તમને ફેર નથી પડતો. જો ફેર પડતો તો સત્તા, સિંહાસન, સંપત્તિ, બુદ્ધિ, ધર્મ આપણો, આપણે નથી વાત સંતોની માની, નથી મહાપુરુષોની માની, નથી બાબા સાહેબની માની, નથી બુદ્ધની માની, હજુ તમે અને મેં એ લોકોની વાત માની જ્યાં તમને ક્યારેય આમંત્રણ નથી આપો. હમણાં સાહેબ મને ખબર છે વચ્ચે લીંબડીમાં મોરારીદાસ હરિયાણીની કથા 2 વર્ષ પહેલા હતી, એક પણ દલિતને ત્યાં આમંત્રણ નતું આપ્યું અને હજારોની સંખ્યામાં જતા છે. તો જ્યાં અપમાન થાય ત્યાં આપણે જવું છે, તો પરિણામ અપમાન ન હોય તો બીજું હોય છે. વચ્ચે એક વાત કરું કે અહીંથી કદાચ 2 વખત કૂતરું નીકળે અને તમે અહીંથી આકલો કરો છે, ત્રીજી વખત તમે ઉભા હોય છે નહીં નીકળે, એને ખબર પડે મારું અપમાન. એટલે હું કઈ કેટેગરીમાં છું એટલે મને ખબર ન હોય, કારણ કે આપણી ઉપર જે માનસિક અવસ્થા પેદા કરી, જે માનસિક ગુલામી એટલી હદ સુધી નાખી કે હું માનવ તરીકેનું ગૌરવ તો શું અહેસાસ જ ભૂલી ગયો છું. અને એ વિચારસરણી જ્યાં ડોક્ટર બાબા સાહેબ એમને ભણવાની તક મળે છે, વિદેશમાં એમને 32 ડિગ્રી મેળવી અને ભારત પરત ફરે છે. સયાજીરાવ ગાયકવાડ બરોડા સ્ટેટના રાજા, અને એ સમયે એમને જે સ્કોલરશિપ આપી અને વિદેશમાં ભણવા મોકલ્યા, ભારતમાં આવે છે. એમના પિતા રામજી સતપાલ કહે છે કે આ જે તે ડિગ્રી મેળવી, તે જગતનું શ્રેષ્ઠ જ્ઞાન મેળવ્યું, જગતમાં સૌથી મહાન જ્ઞાની પુરુષ થયો, તો એનો ઉપયોગ આ સમાજમાં હજારો વર્ષોથી શોષિતો, પીડિતો, વંચિતો, ગુલામો અને મહિલાઓ છે, અસ્પૃશ્યો છે, એના ઉત્થાન માટે કરજે. ડોક્ટર બાબા સાહેબે કીધું કે બાપુ તમારી વાત સાચી, પિતાજી તમારી વાત સાચી, પરંતુ સયાજીરાવ ગાયકવાડ જેણે મને સ્કોલરશિપ આપી અને વિદેશમાં ભણવા મોકલ્યો છે, તો મારે એમનું ઋણ ચૂકવવું જોઈએ. સાહેબ આ નૈતિક મૂલ્યની વાત છે. ભણવા માટે સ્કોલરશિપ આપી એ વખતની રાજકીય જોગવાઈ હતી. સમજો હું જે કહેવા માંગુ છું સાહેબ. ઘણી વખત કહે છે કે ઉપકાર નો ડાઉટ આપણે માનીએ, પણ એક કોઈ સ્ટેટ, કોઈ એક રાષ્ટ્ર કહે કે ભાઈ તમે 10મામાં 85% લાવો અને તમને અમેરિકા મોકલવા, અને તમે 85% લાવો, તો તમારી ઉપર એ રાષ્ટ્રનો અહેસાસ નથી, એ તમારી બુદ્ધિ શક્તિનું પરિણામ હતું. જે અનુસંધાને સયાજીરાવ ગાયકવાડે સાહેબ એમને સ્કોલરશિપ આપીને ભણવા મોકલા, આમ છતાં મહામાનવ, વિશ્વ વિભૂતિ, સંવિધાનના નિર્માતા, માનવતાના પ્રહરી ડોક્ટર બાબા સાહેબને લાગ્યું કે મારે સયાજીરાવ ગાયકવાડે બરોડા સ્ટેટે જે સ્કોલરશિપ આપી અને મને વિદેશ મોકલ્યો, તો મારે એમનું ઋણ અદા કરવું જોઈએ. એમના પિતા જોડે વાત કરે છે. એમના પિતા પણ ડોક્ટર બાબા સાહેબના આ નૈતિક મૂલ્ય, આ માનવતાની વાત સાંભળી રજા આપે છે. ડોક્ટર બાબા સાહેબ બરોડા સ્ટેટમાં નોકરી કરવા માટે આવે છે અને એમનું અપમાન થાય છે, આપણે જાણીએ છીએ. અને એમણે બરોડા સ્ટેટમાં નોકરી કરવા માટે અસમર્થ બને છે. એમણે પારસી ધર્મશાળામાં પારસી અદલજી સોરાબજી નામનું નામ રાખી. સાહેબ વિશ્વનો મહાન વ્યક્તિ, જેને સમગ્ર વિશ્વમાં સૌથી વધુ જ્ઞાન હોય, સૌથી વધુ ડિગ્રી હોય, એમની પાસે પીએચડીની ડિગ્રી હોય, અને એમને ભણતા હતા સાહેબ માત્ર ડોક્ટર બાબા સાહેબને દલિતોના મસીહા કે ભારતીય સંવિધાનના નિર્માતા આપણે ન સમજીએ, કારણ કે એમને ભણતા હતા એ વખતે સાહેબ પ્રોબ્લેમ ઓફ રૂપીજ એક એમણે નિબંધ લખે છે, અને એ વખતે સમગ્ર વિશ્વમાં અંગ્રેજોનો મધ્યાહનમાં તપતો સૂરજ હતો એમના શાસનનો,
અને એ વખતે એમણે અંગ્રેજ સરકારની એ અર્થનીતિની ટીકા એમણે પોતાના વિદ્યાર્થી કાળમાં કરી છે. હિંમત તો જો, એમનું જ્ઞાન તો જો કે જેની સામે સમગ્ર વિશ્વનો દેશ કોઈ રાજા શીખ ન લઈ શકે. ડોક્ટર બાબા સાહેબ વિદ્યાર્થી કાળમાં એમની અર્થનીતિની ટીકા કરે છે. અને ડોક્ટર બાબા સાહેબ ભારતીય સંવિધાનના નિર્માતા, દલિતોના મસીહા, શોષિતો, પીડિતો, વંચિતોના ઉદ્ધારક થયા પહેલા વિશ્વમાં સૌથી મહાન અર્થશાસ્ત્રી બને છે. અને જગતમાં એ પ્રોબ્લેમ ઓફ રૂપી જેની ઉપર પછી ભારતમાં આરબીઆઈ ની એ બેઝ ઉપર સ્થાપના થાય છે. અને વિશ્વ આખું જોવે છે કે ભારતમાંથી એક એવો છોકરો છે, એક એવો વિદ્વાન છે, એક એવો વિદ્યાર્થી છે જેણે અંગ્રેજોની આર્થિક નીતિની ટીકા કરી અને એમાંથી પણ ભૂલ કાઢી. આની પાસે આર્થિક લેવલ એનું જ્ઞાન કેટલું, અને હજુ પણ મને અને તમને આર્થિક બાબતમાં કાંઈ ખબર નથી પડતી. અને જેની પાસે પૈસા ન હોય, કારણ કે જ્યોતિબા ફૂલે કહેતા કે વિદ્યાવીન મતી ગઈ, મતીન ગતિ ગઈ, ગતિવીન નીતિ ગઈ, નીતિવીન સંપત્તિ ગઈ, અને સંપત્તિ વગર શૂદ્ર થયો નાસીપાસ. આમ છતાં જે ગરીબી મને અને તમને આંખમાં કળાની જેમ ખટકે છે અને પગમાં કાંટાની જેમ ખૂટે છે, હજુ ગરીબીમાંથી બહાર આવવા માટે કોઈ આયોજન જ નહીં, કોઈ પ્રયોજન જ નહીં, કોઈ વિચાર જ નહીં. સાહેબ તો આપણે ક્યાં જઈશું? ડોક્ટર બાબા સાહેબે એ વખતે અર્થશાસ્ત્રમાં જગતમાં મહાન અર્થશાસ્ત્રી તરીકે એમણે પોતાનું બિરુદ મેળવ્યું છે. અને એ ડોક્ટર બાબા સાહેબ જ્યારે બરોડા સ્ટેટમાંથી એમનું અપમાન થાય છે, એમને સંકલ્પ કરે છે કે ન માત્ર ભારતમાં પરંતુ જગતમાં મારી જેટલી ડિગ્રી કોઈની પાસે નથી, મારી જેટલું જ્ઞાન કોઈની પાસે નથી. આમ છતાં એ જાતિના કારણે, અશુદ્ધ જાતિના કારણે જો મારી સાથે આવો દુર્વ્યવહાર થતો હોય, પશુ સમાન વ્યવહાર થતો હોય, પશુ કરતા બદતાર વ્યવહાર થતો હોય, તો જે સમાજ અભણ છે, લાચાર છે, ગરીબ છે, અશુદ્ધ છે, એ સમાજની શું પરિસ્થિતિ હશે? એટલે બરોડા એક ઝાડ નીચે બેસી અને રડે છે અને સંકલ્પ કરે છે, જો હું મારા જીવતા જીવ ભારતમાં શોષિતો, પીડિતો, વંચિતો, શુદ્રો, અતિશુદ્રો, અસ્પૃશ્યો અને મહિલાઓને તેમની આ પરિસ્થિતિમાંથી જો મુક્તિ ન અપાવશે તો હું મારી જાતે આત્મહત્યા કરી લઈશ. આ ડોક્ટર બાબા સાહેબનો સંકલ્પ હતો. અને સાહેબ એમણે જીવતા જીવ એ સંકલ્પ પૂરો કરીને બતાવ્યો. માત્ર સંકલ્પ લીધો એટલું નથી સાહેબ. અને ડોક્ટર બાબા સાહેબ એ સંકલ્પ લઈ અને જાય છે ત્યારે એમને ભૂતકાળ યાદ આવે છે કે જ્યારે એમને ખૂબ તરસ લાગે છે સાહેબ, કોઈ પાણી પાતું નથી. ઘરે આવી અને એમણે પોતાની માતાના ભીમાબાઈના ખોળામાં માથું રાખીને કહે છે કે માં, મને આજ કોઈએ પાણી નથી પાયું, હું માન કરી દઉં છું. અને એની માની આંખમાંથી આંસુ ટપકી જાય છે. એ નાના બાળકની પરિસ્થિતિ શું હશે? સવારથી સાંજ સુધી જેને પાણી ન પીધું હોય સાહેબ. અત્યારે તો હું તમે બિસ્લરી કિનલે વોટર સિવાય પીતા નથી અને કઈ અમે તો સુખી છીએ. એ બાબા સાહેબની પરિસ્થિતિ શું હશે? એમણે કીધું એમની માતાને, માં કે મને કેમ પાણી નથી પાતા? એમની માતા આ નાના બાળકને શું જવાબ આપે? માત્ર એટલું કીધું કે આ બેટા આપણે અશુદ્ધ છીએ ને. ત્યારે એમની માતાની આંખમાંથી જે આંસુ ટપકે છે સાહેબ, એ ડોક્ટર બાબા સાહેબ નાના હતા, ભીમરાવ 7-8 વર્ષના બાળક એમના ગાલ ઉપર પડે છે અને એમને સફાળા થઈ ગઈ અને કીધું, પહેલું આંદોલન હું પાણી કરીશ. ડોક્ટર બાબા સાહેબ જે ભૂતકાળમાં બનેલા બનાવો, અપમાનો, અત્યાચાર એમણે એકો એક વાતની યાદ રાખી છે, નોંધ રાખી છે. અને હું તમે શું રાખી છે? મારા ભાઈએ મારું ત્યાં અપમાન કર્યું એટલું, લગ્નમાં ન બોલાય, કંકોત્રી ન આપ્યું. બીજું હજારો વર્ષોથી થયેલા અપમાન મેં તમે યાદ રાખ્યા હોત. લડતા ડોક્ટર બાબા સાહેબ નું સપનું સાકાર કરીને રાજા બનાવો.